નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારીયા ઓટોમેટિવ વિષયના ધોરણ 10ના યુનિટ 3 તેમાં વિશેષણ 3 એર ફિલ્ટર કઈ રીતના ચેન્જ કરવું એ આજનો વિષય સાથે ઉપસ્થિત છું. આજના વિડીયોમાં આપણે 4વ્હીલરમાં એર ફિલ્ટર કઈ રીતના બદલીશું તેની જાણકારી મેળવીશું. તો એર ફિલ્ટરનો સૌથી પહેલાં આપણે ઉપયોગ શું છે એ જાણકારી હોવી જોઈએ. તો કે 4વ્હીલરમાં એર ફિલ્ટર સિસ્ટમમાં ફ્રેશ એર આપણને પ્રોવાઈડ કરતું હોય છે. આગળના ધોરણ 9માં આપણે શીખ્યા કે કોઈ પણ વસ્તુને દહન કરવાનું હોય એ માટે ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે. તો એન્જિનમાં ડીઝલ હોય કે પેટ્રોલ હોય એ બંને ફ્યુઅલ સાથે હોવા જરૂરી છે. તો એન્જિનમાં આપણે ફ્રેશ એર પહોંચે, સ્વચ્છ એર પહોંચે અને આપણું એન્જિન કાર્યક્ષમ રહે તે માટે ફ્રેશ એર હોવી જરૂરી છે. તો એ માટે આપણે એર ફિલ્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે તેને કઈ રીતના ચેન્જ કરશું, આવો શીખીએ. તમે જાણો છો કે કોઈ પણ વાહન એટલી જ હવાની જરૂર છે જેટલી તે બળતણની હોય છે. એર ફિલ્ટર્સ એન્જિનની અંદરના ભાગમાં ધૂળ જંતુઓથી મુક્ત રાખે છે. હવાને મુક્તપણે વહેતી રાખવા માટે સૂચિત અંતરાલ પર એર ફિલ્ટર બદલવું અથવા સાફ કરવું એ કારને સારી રીતે ચલાવવામાં મદદ કરે છે. એર ફિલ્ટર રસ્તામાં અને બદલામાં ઝડપી છે, જેથી આપણે નિયમિત મેન્ટેનન્સ જાતે કરી શકીએ છીએ. હવે એર ફિલ્ટર છે એ આપણે જાતે કઈ રીતના બદલવું, એ ઝડપથી અને સસ્તામાં દરે આપણે એને બદલી શકીએ છીએ. તો ચાલો આપણે તેની માટે તેની સાવચેતી, કાળજી અને તેના પગલાં જોઈશું. તો કે ફિલ્ટર બદલાવવું હોય તો સૌ પ્રથમ તેના સામગ્રીને તેની આવશ્યકતાઓ જોઈએ. તો કે ઉત્પાદક દ્વારા સૂચિત નવું એર ફિલ્ટર એની સ્પષ્ટીકરણ પ્રમાણે એક ફ્લેટ સ્ક્રૂડ્રાઈવર છે, એક ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર છે, એર કમ્પ્રેસર બરાબર છે, ક્લિનિંગ માટે એના જરૂરી યોગ્ય ઓજારો છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એર ફિલ્ટર આપણને આપેલું છે. આ શું આપેલું છે આપણને? એર ફિલ્ટર. હવે આ એર ફિલ્ટર છે એ ગોળ સર્ક્યુલર આકારનો છે, જેના સેન્ટરમાં બધી એર ભેગી થાય છે અને બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થશે. અમુક જગ્યાએ ચોરસ બી એર ફિલ્ટર હોઈ શકે, જે આપણે આગળની આકૃતિમાં જોઈ શકીશું. તો આપણે જોઈશું કે આને બદલવાના યોગ્ય પગલાં કઈ રીતના છે. તો જેના સ્ટેપ છે એમાં સૌથી પહેલું છે બદલવા માટેનું યોગ્ય ફિલ્ટર મેળવો. એટલે આપણે જે એર ફિલ્ટર ચેન્જ કરવાનું છે એ એર ફિલ્ટર મેળવવાનું થાય છે. તે તેવું જ હોવું જોઈએ જેવું તમે બદલશો. એટલે કે જે સ્પેસિફિકેશન છે એ પ્રમાણેનું જ એર ફિલ્ટર હોવું જોઈએ. જો તમને યોગ્ય ભાગ શોધવામાં મદદની જરૂર હોય તો તમારી વાહનની સર્વિસ ગાઈડ અથવા માર્ગદર્શિકા પુસ્તિકા ઓટો પાર્ટ સ્ટોરની સલાહ લો. જો આપણને ખબર ન હોય કે એના સ્પેસિફિકેશન શું છે એર ફિલ્ટરના, તો એમાં આપેલી સર્વિસ મેન્યુઅલનો ઉપયોગ કરીશું અથવા
નજીકના ઓટો પાર્ટ સ્ટોરની સલાહ પ્રમાણે તમે તમારા કાર માટે નવું એર ફિલ્ટર લ્યો. વાહનને સુરક્ષિત કરો. તો કે ગાડીને સમતલ જમીન પર પાર્ક કરો. પાર્કિંગની બ્રેક લગાવો. પહેલા ગિયર પર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે બદલો. લઈ જાઓ અથવા પાર્ક ઓટોમેટિક ટ્રાન્સમિશન સ્વતંત્ર રીતે બદલો અને ઇગ્નિશન તેનું બંધ કરો. તો સૌથી પહેલાં શું કહે છે કે આપણે વાહન એક સમતલ જગ્યા પર રાખવાનું છે. ગાડીને પાર્ક કરવાની છે, હેન્ડ બ્રેક લગાવવાની છે. ચેક લગાવીએ એટલે કંઈ પણ થાય તો ગાડી દળવે નહીં, એટલે કેવું રાખવાનું છે, સમતલ જમીન પર રાખવાનું છે. ત્યાર પછી બોનેટ ખોલીશું. કારની અંદરના લીવર સાથે બોનેટ છોડી દો. અંતિમ વખત છોડ્યા બાદ બાહ્ય બોનેટમાં કેચને ખસેડો. બોનેટ ઊંચું કરો અને પ્રોપ સળિયાથી સુરક્ષિત કરો. હવે તે સૌથી પહેલાં શું કરીશું તો કે એર ફિલ્ટર સુધી પહોંચવા માટે સૌથી પહેલાં શું કરીશું તો કે આપણે એનું બોનેટ ખોલીશું અને તેને સ્ટેન્ડ પર કરીશું, જેથી આપણે સરળતાથી કાર્ય કરી શકીએ. હવે એર ફિલ્ટર શોધો. એર ફિલ્ટર એન્જિનની ટોચ પર હોય છે, જે તમને સામું ત્યાં દેખાશે. જો અહીં આકૃતિમાં દેખાડ્યું હશે કે એર ફિલ્ટર છે એ બોનેટ ખોલો એટલે સામેની બાજુએ જ તમને જોવા મળશે. ઉપરના ભાગે આપણે આની પહેલાં જોઈ લીધું હતું કે જો આકૃતિમાં આ છે એર ફિલ્ટર. આ એર ફિલ્ટરનો આકાર છે એ કેવો છે? ગોળ. અહીં જે એર ફિલ્ટર આપવામાં આવેલું છે, એર ફિલ્ટર કેવું છે? સ્ક્વેર, એટલે કે ચોરસ. તમે જોઈ શકો છો કે આ માણસે યોગ્ય હેન્ડ ગ્લોવ્સ અને એનો એપલ પહેલું છે, જેથી કરી તેની સુરક્ષા જળવાઈ રહે. આ ગાડીનું બોનેટ ખોલી એ કાર્ય કરી રહ્યો છે. આપણે આગળના સત્રમાં જોયું કે કાર આપણે છે એ ઝાડ નીચે ન રાખવી, જેથી કરીને એના પાંદડા કોઈ પણ વસ્તુ તમારી કારમાં ન પ્રવેશે. એર ફિલ્ટર કવરને દૂર કરો. હવે શું કરીશું તો કે એર ફિલ્ટરનું જે કવર છે એને દૂર કરવાનું છે. તો કે નળીના ક્લેમ્પ લૂઝ કરો, જે હવાના આવન જાવનને સીલ કરે છે. એર ફિલ્ટર કવરને પકડી રાખવાથી બધા સ્ક્રૂને અન્ડુ કરો, એટલે કે મોડેલમાં વિંગ નટ્સ હોય છે. અન્ય એર ફિલ્ટર્સ ફક્ત ઝડપી રિલીઝ સિસ્ટમ સાથે ક્લેમ્પ્ડ હોય છે. સ્ક્રૂ અને અન્ય ભાગો એકસાથે અને સલામત સ્થળે રાખો, જેથી તમને પછી શોધી શકો. કવર એર કંડક્ટરી બહાર ખેંચો અને તેનું ઊંચું કરો, જેથી આવાસના નીચલા ભાગથી નીચે આવી જશે. હવે શું કહે છે કે તેનું કવર તમે દૂર કરો, વિંગ નટ દૂર કરો અથવા જેટલા સ્ક્રૂ અનલોક કરો એ દરેક વસ્તુ એક જગ્યાએ એકત્ર કરો, જેથી કરીને સરળતાથી આપણને મળી જાય. ત્યાર પછી છે કે એર ફિલ્ટરને બહાર નીકળવાનું છે. શું કરશું? એર ફિલ્ટરને બહાર નીકળવાનું છે. આ દેખાય છે એ છે આપણું એર ફિલ્ટર. હવે કપાસ, કાગળ અથવા જાળીની બનેલા ગોળ અથવા લંબચોરસ ફિલ્ટર તમે જોઈ શકો છો. ફિલ્ટર્સમાં એક રબર રીમ હોય છે, જે એક અંતરિમ ભાગને સીલ કરે છે. ખાલી ફિલ્ટરના હાઉસિંગથી બહાર કાઢો. ખાલી ફિલ્ટરને જ હાઉસિંગમાંથી બહાર કાઢવાનું છે, સંપૂર્ણ બધી વસ્તુને નહીં. એમાં અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ હોય. કોટન હોય, કાગળ હોય અથવા જાળીથી બનેલું ગોળ અથવા લંબચોરસ હોય. એ રીમમાંથી તેને બહાર નીકાળીશું. હવે એર ફિલ્ટર દૂર કર્યા પછી એનું હાઉસિંગને સાફ કરીશું. હવાની નળીને કમ્પ્રેસર સાથે જોડી ધૂળ બહાર કાઢવા માટે કમ્પ્રેસ્ડ એરનો હવાનો ઉપયોગ કરો અને ગંદકી ખેંચવા માટે એર વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો.
હવે હાઉસિંગ સાફ કરવું એટલે એમાં શું હોય, ધૂળ હોય, એને વેક્યુમ કરીને ખેંચી લઈશું અથવા કમ્પ્રેસરની મદદથી તેને ઉડાડી દઈશું. દૂર કરી શકાય તેવા એડહેસિવ ટેપ પર નળીઓ સીલ કરો. ફક્ત 1 મિનિટ લે છે. એ રીતે સફાઈ કરી એન્જિનમાં ગંદકી નહીં આવે. આ રીતના એને આપણે વોશ કરીશું, એટલે કે ક્લીન કરીશું, જેથી કરી અને એનો કચરો આપણા એન્જિનમાં જશે નહીં. હવે છે કે ફિલ્ટરને બદલો. હવે આપણું જે જૂનું ફિલ્ટર હતું એને નવા ફિલ્ટર સાથે બદલશું. રબર રીમ પર રહે તે રીતે હાઉસિંગમાં દાખલ કરો. ખાતરી કરો કે કિનારીઓ પર રબર રીમ દ્વારા સીલ કરવામાં આવી છે. ત્યાર પછી કહે છે કે કવર બદલો. હવે કાળજીપૂર્વક કવરને પાછા એર કન્ડક્ટ યુનિટ પર દાખલ કરો અને પછી સંપૂર્ણ રીતે દબાવી દો. કવર બદલો. કાળજીપૂર્વક કવરને ફરીથી એર કન્ડ્યુટ પર દાખલ કરો અને પછી સંપૂર્ણ ટુકડો નીચે એર ફિલ્ટરની નીચલા અર્ધ ભાગ પર દો. ખાતરી કરો કે સીધો અને સુરક્ષિત છે. એન્જિનની કામગીરી બદલી શકો છો. બધા સ્ક્રૂ અથવા ક્લેમ્પને ટાઈટ કરો. જેટલા સ્ક્રૂ અને નળીઓ આપણે ફેરવી હતી એ બધાને પાછી ટાઈટ કરીશું. હવે બંને હાથથી એકમ હળવાશથી હલાવી ફરી તપાસ કરો કે બધું પાછું એકસાથે મૂકી દીધું છે. સુરક્ષિત રીતે બોનેટ બંધ કરો. એટલી વસ્તુ થઈ જાય પછી આપણે બોનેટ બંધ કરી દેવાનું છે. તમારી કારને ધૂળ બહાર રાખી મહત્તમ કાર્યક્ષમતા સાથે શ્વાસ લેવા માટે નિયમિતપણે ફિલ્ટર તપાસતા રહો. ફિલ્ટર દર 5000 કિમી અથવા અંદાજે 1 વર્ષે બદલો. જો ધૂળવાળા વિસ્તારમાં વાહન ચલાવો છો, તમને ઘણીવાર બદલવાની જરૂર પડશે. તમારા વાહનની સર્વિસ મેન્યુઅલ અથવા સમયાંતરે કરવાની સર્વિસ ગાઈડલાઇનની સૂચના હશે. જ્યાં સુધી સામગ્રી ફાટતી તૂટતી નથી, એવામાં ઓઇલ ડાઘ નથી પડતા, ત્યાં સુધી જૂના ફિલ્ટર સાફ કરી શકો છો. અંદરથી તેલીય છે કે કેમ તે તપાસ કરતા લાઇટનો ઉપયોગ કરો. તેની પાછળ એક લેમ્પ રાખો જેથી જો કે તેલ દ્વારા પ્રકાશ રોકાય છે કે નહીં. જો પ્રકાશ જોઈ શકાતો હોય તો આગળ વધો. હવે જો તેમાં ધૂળ હોય તો કમ્પ્રેસ્ડ હવાથી ધૂળને ઉડાવો નહીં, તો તેને વેક્યુમ વડે સાફ કરો. જેથી બાજુ સાફ કરવા માટે એર ફિલ્ટર ફેરવો. જો એર ફિલ્ટર સાફ કરવાનું પસંદ કરો તો તમે આ સમયે ફિલ્ટર ફરીથી મૂકી શકો છો, પરંતુ ટૂંક સમયમાં જાતે જ એ નવું ફિલ્ટર ખરીદોને આગળની તપાસથી તે બદલો. તો કે અહીં કહે છે કે એર ફિલ્ટર છે દર 5000 કિલોમીટરે અંદાજે 1 વર્ષે એનું ચેન્જ કરી નાખવું જોઈએ. બરાબર, એમ ન કરો તો તેને સમયાંતરે મેન્યુઅલ રીતના તમારે શું કરવાનું છે એનું સર્વિસિંગ કરી અને તમારે એને ધૂળ રજકણોથી મુક્ત કરી ફરી પાછું ઉપયોગમાં આપણે જે સ્ટેપ વર્ણવ્યા એ પ્રમાણે એન્જિનમાંથી બહાર નીકાળી ફરીથી પાછું તેમાં એ રીતે જ બેસાડવાનું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સત્રમાં આ સેશનમાં આપણે એન્જિનમાં રહેલ એર ફિલ્ટર કઈ રીતના બદલવો અને તેની કઈ પ્રોસેસ હોય છે તેની માહિતી મેળવી. આમાં પણ તમે અલગ અલગ સર્ક્યુલર, રેક્ટેન્ગ્યુલર અલગ અલગ પ્રકારના જે એર ફિલ્ટર હોય તેમની ચેન્જ કરવાની પદ્ધતિ અને મેથડ જોઈ, જેના દ્વારા આપણી કાર સલામત અને સુરક્ષિત રીતે ચલાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું આપણા એક નવા ટોપિક, નવા યુનિટના નવા સેશન સાથે. જ્યાં સુધી નમસ્કાર.